હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રકરણ 7માં વનસ્પતિ નાબૂદી, વન નાબૂદી, જૈવારક્ષણ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને સ્થાનિક જાતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે વન્ય પ્રાણી અભયારણ્ય વિશે અભ્યાસ કરવાનો છે. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસના સુરક્ષિત વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. વન્ય પ્રાણી અભયારણ્યની અંદર વન્ય વનસ્પતિની અંદર જેમ કે જેવી પ્રવૃત્તિઓ છે, પશુને માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરે આ વન્ય પ્રાણી અભયારણ્યની અંદર કરી શકવામાં આવતું નથી. એટલે કે કાયદા અનુસાર આ પ્રતિબંધિત છે અને જો તેવું કરવામાં આવે તો સજાને પાત્ર બને છે. એટલે કે આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. આપણે કેટલાક મહત્ત્વપૂર્ણ સંકટોમાં આપણે જોઈએ છીએ કે જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીશવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા ઝાડીઓમાં જોવા મળે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે આવા અભયારણ્યો પણ સુરક્ષિત નથી. તો તેનું મુખ્ય કારણ એ છે કે તેની આસપાસ ક્ષેત્રમાં રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને આ સંરક્ષિત જંગલો અને વન્ય પ્રાણીઓનો નષ્ટ કરે છે, તેમનો શિકાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ આવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો અવશ્ય લીધી હશે. આપણા અહીંયા આગળ પણ આવું પ્રાણી સંગ્રહાલય છે જેને આપણે કાંકરિયા કહીએ છીએ. કાંકરિયાની અંદર આવા આપણને પ્રાણીઓ જોવા મળે છે. હવે આપણે આવીએ છીએ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કોને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન? પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું જે વિશાળ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે તેને આ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે કરવામાં આવે છે. આપણને ખબર છે કે આ રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કોને આપણે કહીશું. તેની અંદર પણ ઘણી બધી વનસ્પતિની જાતિઓ, પ્રાણીની જાતિઓ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરવામાં આવે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. ભારતમાં 100થી પણ વધારે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ખડકોના આશ્રયો એટલે કે ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિક ઐતિહાસિક સાબિતી પૂરે છે. તે આપણને આદિમાનવના જીવન વિશે પણ ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવારણ્ય સુરક્ષિત વિસ્તારમાં આવી 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય કરતા તેમજ વાદ્ય યંત્રો પણ દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી આ જંગલમાં વસવાટ કરે છે. આ સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર
બાળકોએ જ્યારે બોર્ડ જોયું તો તેમને આ કુતૂહલ થયું. આ કુતૂહલથી તેમને પ્રશ્ન કર્યો. તેમણે કીધું કે આ શું છે સર? ત્યારે સરે જવાબ આપ્યો કે આ આપણું સરકારનું વાઘ સંરક્ષણ ક્ષેત્ર એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે વાઘોને સુરક્ષિત અને સંરક્ષણ પૂરું પાડવાનું, વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનું છે. વાઘ એવી જાતિમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ પૂરું પાડે છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ, તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણને જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે તે લુપ્ત થઈ શકે છે, અને તેવી જાતિને અથવા તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. અહીંયા આગળ આપણે જંગલી ભેંસનું ચિત્ર જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા જે સાબર છે એ સાબરનું પણ આપણે અહીંયા ચિત્ર જોઈ શકીએ છીએ, જે જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણને ખબર છે, આપણે સૌ જાણીએ છીએ ડાયનોસર વિશે, જે લુપ્ત થતી જાતિ છે, જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગઈ હતી. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. ત્યારે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડવામાં આવે છે. આ માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા, તેમજ પશુઓનો ચારો, બળતણ માટેનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ, અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે આપણે વિચાર પણ કરતા નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન તો પહોંચાડીએ જ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેમનું યોગદાન આપણે અવગણી શકીએ એમ નથી. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો એક ભાગ છે, જે આપણે ધોરણ 7માં શીખી ગયા છે. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું એક તંત્ર બનાવે છે. આ નિવસન તંત્ર વિશે પણ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, જેના આધારે આપણે આ નિવસન તંત્રનું પરિવર્તન કેવી રીતના થાય એ આપણે જોઈ શકીએ છીએ. નાશપ્રાય જાતિ એટલે કે એવી જાતિ કે સજીવ જાતિઓ કે જેમની સંખ્યા મર્યાદિત છે, સીમાથી ઓછી થયેલી હોય છે, તેને આપણે નાશપ્રાય જાતિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પહેલાં આપણા ઘર આંગણાના પક્ષીઓમાં કબૂતર, ચકલી, મોર એનો સમાવેશ થતો હતો, પરંતુ અત્યારે આપણને આપણા આ ઘર આંગણાના પક્ષીઓ જોવા પણ બહુ ઓછા મળે છે, કારણ કે આ જાતિ ધીરે ધીરે નાશ અને લુપ્ત થતી જાય છે. આ ઉપરાંત સમડી છે, ઘુવડ છે, જે સફાઈ કામદાર તરીકે આપણને જોવા મળતા હતા, એ પણ હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. હવે આપણે નવા મુદ્દા ઉપર પહોંચીએ છીએ, જેને કહેવામાં આવે છે રેડ ડેટા બુક. રેડ ડેટા બુકમાં આ જે નાશપ્રાય જાતિઓ છે જેની નોંધ કરવામાં આવે છે, જેને રેડ ડેટા બુક તરીકે ઓળખવામાં આવે છે.
એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જેમાં બધી જ નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે એ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે. ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવે છે. એ પછીનો મુદ્દો છે સ્થળાંતર. સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેને આપણે સ્થળાંતર કહીએ છીએ. પહેલાંના સમયમાં આ સ્થળાંતરની પ્રક્રિયા આપણે ચાલતા કરતા હતા. આપણે જેવી રીતના સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, એવી જ રીતના પક્ષીઓ અને પ્રાણીઓ સ્થળાંતર કરે છે. એને પ્રવાસી પક્ષીઓ કે પ્રાણીઓ કહેવામાં આવે છે. પ્રવાસી પક્ષીઓ એટલે કે વાતાવરણીય બદલાવને કારણે તેમના મૂળ નિવાસથી ઉડીને દૂરના અંતરે સ્થળાંતર કરતા પક્ષીઓને આપણે આ પ્રવાસી પક્ષી કહીએ છીએ. આવા પક્ષીઓ દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. તેવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહેવામાં આવે છે. આપણે દર શિયાળાની અંદર આપણા ત્યાં નળ સરોવર છે. ત્યાં નળ સરોવરની અંદર પણ આવા ઘણા બધા પક્ષીઓ આપણને જોવા મળે છે, જેને આપણે જોવા માટે લોકો સવારના વહેલા ત્યાં આગળ પહોંચે છે. એટલે કે જ્યાં આગળ બહુ ઠંડી પડતી હોય અથવા જ્યાં આગળ બહુ ગરમી પડતી હોય તેવા વિસ્તારોમાં પક્ષીઓ પોતાના શરીરની અનુકૂલન સ્થાપવા માટે તેઓ લાખો જોજન અંતર કાપીને જ્યાં આગળ એમના શરીરને અનુકૂલન મળે તેવી જગ્યાએ તેઓ ત્યાં અમુક સમય માટે વસવાટ કરે છે. અને ત્યાં આગળ વસવાટ કર્યા પછી ત્યાં એમનું અનુકૂલન સાધાતા તેઓ ફરી પાછા પોતાના મૂળ સ્થાને પાછા જાય છે. હવે આવે છે કાગળનું રિસાયકલિંગ. આપણે સૌ વિદ્યાર્થી મિત્રો કાગળનો ઉપયોગ કરીએ છીએ, નોટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમને ખબર છે કે કાગળ કેવી રીતના બને છે? અને કાગળ બનાવવા માટે આપણે શેની જરૂર પડે છે? જ્યારે આપણે 1 ટન કાગળ પ્રાપ્ત કરવો હોય ત્યારે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને આપણે કાપીએ છીએ. એટલે કે જ્યારે 17 વૃક્ષોને કાપવામાં આવે છે ત્યારે તેમાંથી 1 ટન કાગળ આપણને પ્રાપ્ત થાય છે. આપણે જે નક્કામાં કાગળો ફાડીને નાખી દઈએ છીએ, તેનો બગાડ કરીએ છીએ, તો એનો આડકતરી રીતે આપણે કહી શકીએ કે આપણે વૃક્ષોને કાપી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતના નક્કામાં કાગળો ફાડીને કે તેનો બગાડ કરવો જોઈએ નહીં. આ કાગળનો આપણે 5 થી 7 વખત રિસાયકલ કરી શકીએ છીએ, એટલે કે ફરી પાછો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવો જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ નહીં પરંતુ આપણે પર્યાવરણને પણ બચાવીશું. સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉદ્યોગમાં લેવાતા પાણી તેમજ આપણે ઉર્જાની પણ બચત કરી શકીશું. આ કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા જે રસાયણો છે તે રસાયણો હાનિકારક હોય છે, માટે તેનો આપણે અહીંયા આગળ બચાવ પણ કરી શકીશું. જો આપણે પૃથ્વી પર
હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હોય તો આપણે વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. એટલે કે આપણે વનીકરણ કરવું જોઈએ. વનીકરણ એટલે કે વૃક્ષો વાવવા, જંગલો વધારવા, તેને આપણે વનીકરણ કહીએ છીએ. વનીકરણ મુખ્યત્વે બે રીતે થઈ શકે છે. એક સામાજિક વનીકરણ અને બીજું છે કુદરતી વનીકરણ. હવે આપણે આગળનો ટોપિક જોઈશું પુનઃવનીકરણ. પુનઃવનીકરણ એટલે કે નાશ પામેલા જંગલોની પુનઃસ્થાપના માટે નવા વૃક્ષોની રોપણી કરવી. આ નવા વૃક્ષો વાવવા, આ વૃક્ષોનું જે ઘટ પૂરી કરવા રોપણી કરવાનું જે કહેવામાં આવે છે એને આપણે પુનઃવનીકરણ કહી શકીએ. જે જંગલો આપણે ઓછામાં ઓછા વૃક્ષો ઉછેરીએ છીએ, આપણે કાપીએ છીએ, એને કુદરતી રીતે જ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. જો આપણે આપણી આવનારી પેઢીને હરિયાળી સંપત્તિ આપવી હશે અથવા હરિયાળી સંપત્તિ બનાવવી હશે તો વધારેમાં વધારે વૃક્ષો વાવવા જરૂરી છે. આ ઉપરાંત ભારત સરકારે વન સંરક્ષણ અધિનિયમની રચના કરી છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે તેનો ઉપાય પણ કરવાનો છે, જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તિ પણ થઈ શકે. હવે થોડાક સમયની અંદર આ બધી વાર્તાલાપ દરમિયાન સૂર્ય અસ્ત થવા લાગ્યો હતો. જંગલ વધુ ગાઢ બનતું હતું, જેના કારણે બાળકો વધુ ઉલ્લાસપૂર્વક આ અનુભવ લેવા માટે તૈયાર થતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ તાસની અંદર વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, રેડ ડેટા બુક, પક્ષીઓનું અને પ્રાણીઓનું સ્થળાંતર, કાગળનું રિસાયકલિંગ અને પુનઃવનીકરણ જેવા મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા આગળ આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આ પ્રકરણનું સ્વાધ્યાય તમારે તમારી નોટમાં લખવાનું રહેશે અને આની PDF તમને હું આપી દઈશ. ધન્યવાદ.